બોટાદ અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા બોટાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગઈ તારીખ 17ના રોજ સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર વિરોધી નિવેદન કરી બાબા સાહેબ આંબેડકરની મહત્વતાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો અને કાર્યકર્તાઓ, હોદ્દેદારો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો અને પોસ્ટર, બેનર સાથે બોટાદ શહેરમાં બાઇક રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે આવેલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ અનુસૂચિત જાતિના તમામ સંગઠનોની રજૂઆત કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે અને અમિત શાહ માફી માંગે અથવા તો તેઓનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો અમિત શાહ માફી નહીં માંગે અને તેઓનું રાજીનામું નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ આવેદનપત્રને બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનું પણ સમર્થન આપવામાં આવ્યું છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આપનો પરિચય? મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે. હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ બજાવું છું. આજે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે? આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે સંસદ સભામાં જે અમિત શાહ, જે ગૃહમંત્રી દરજાના હોદ્દેદાર હોવા છતાં જેમને બાબા સાહેબને જે અપમાનિત કર્યું છે કે આંબેડકર એક ફેશન છે એવું કહીને, બરાબર, તો એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ કે સંસદ સભામાં ગૃહમંત્રીના મોઢે આવું શોભે નહીં, બરાબર. એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોઈ ફેશન નથી, એ ભારતની તમામ સ્ત્રીઓના મુક્તિદાતા છે, બરાબર. બાબા સાહેબે ભારતના તમામ લોકો માટે બંધારણ ઘડીને તમામને હક અધિકાર, જે કોઈ પણ સમાજનો પીડિત વ્યક્તિ હોય તો એ બંધારણનો લાભ લે છે અને બંધારણના સહારે જ બધા હાલે છે આખું ભારત. આપની શું માંગ છે? અમારી માંગ એ છે કે અમિત શાહ માફી માંગે અને રાજીનામું આપે. કદાચ તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કેવા તો આવનારા સમયમાં જે બંધારણને માનનારા, બાબા સાહેબને માનનારા લોકો જે રોડ માથે ઉતરશે કે કાંઈ પણ પ્રવૃત્તિ કરશે તો એના જવાબદાર પ્રશાસન રહેશે. આપનો પરિચય? મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકમ રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? પ્રાંત સાહેબને આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે સંસદની માલિકા તડીપાર ગૃહમંત્રી દ્વારા 91 મિનિટનું એમનું જે ભાષણ છે એમાં 6 થી 7 વખત બાબા સાહેબનું જે નામ લેવાનું જે કોથળી ભાષામાં, એ આ દેશની જનતા કદાપી સહન નહીં કરે. બીજા કોઈ લોકોના જે નામો એમને લીધા છે 91 મિનિટની માલિકા, એમાં શ્રી અને માન્ય એવા શબ્દોનો એને ઇસ્તેમાલ કર્યો છે. આ વસ્તુ વ્યાજબી નથી. પણ અમને એવી તો આશા છે કે આ દેશમાં બંધારણ ક્યાંક ને ક્યાંક લોકો માનવાવાળા ઘણાય છે, એવાને સમર્થન આપી અને આ તડીપાર ગૃહમંત્રીને રાજીનામું અપાવવા માટે મજબૂર કરે અને કાંઈને માટે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થાય. આ જો નહીં થાય તો આવનારા સમયમાં આખા દેશની જનતા રોડ માટે ઉતરશે, આખા દેશના ચક્કા જામ કરશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આપનો પરિચય? મારું નામ સોલંકી અભિષેક છે. આજે આવેદનપત્ર પ્રાંત અધિકારી શ્રીને આપવામાં આવ્યું છે, શું કહેશો? કેવા પ્રકારની માંગણી? જી બિલકુલ. હવે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ સરકારના એક ગૃહમંત્રી, જે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો દરજ્જો ધરાવે છે, એવા અમિતભાઈ શાહ દ્વારા એવા શબ્દો, જે તોછડી ભાષાના શબ્દો જે કહેવાય, એવા બાબા સાહેબ આંબેડકર માટે એમને વાપર્યા હતા ચાલુ સત્રની અંદર. અને હું આ દેશના ગૃહમંત્રીને એવું કહેવા માંગુ છું કે તમે જે વ્યક્તિ, જે મહાપુરુષનું નામ તમે તોછડી ભાષાથી લીધું છે, એ વ્યક્તિએ લખેલા બંધારણ ગ્રંથના આધારે જ તમે એક સમયે ગુજરાતમાંથી તડીપાર હતા, તેમ છતાં પણ તમે ગાંધીનગર જેવી મોટી લોકસભામાં તમે ચૂંટણી લડી શકો છો. લોકોના મત મેળવીને તમે કેન્દ્રમાં ગૃહમંત્રી તરીકે બેઠા છો. તો આ બાબા સાહેબ આંબેડકરે લખેલા બંધારણના આધારે જ શક્ય બન્યું છે. તો બાબા સાહેબ આંબેડકરે લખેલા બંધારણના કારણે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે જનરલ હોય, દરેક સમાજ અને દરેક સમુદાયને લાભ મળ્યા છે. એવા વ્યક્તિ, એવા મહાપુરુષના વ્યક્તિત્વ ઉપર તમે લાંછન ઉડાવવાનો પ્રયત્ન કરો છો, એ પણ આવી તોછડી ભાષામાં, તો એ દેશના ગૃહમંત્રીને શોભતું નથી, આ દેશના કેન્દ્રીય ગૃહમંત્રીને શોભતું નથી, આ ભારતીય જનતા પાર્ટીને શોભતું નથી. તમારી શું માંગ છે? આ જો ભારતીય જનતા પાર્ટીને એવી ઈચ્છા હશે કે ભાઈ આ 2-3 દિવસ ઠેકડા મારશે ને પછી હેઠા બેસી જશે, પણ ના, હું ચોક્કસપણે આમ આદમી પાર્ટી બોટાદ શહેર પ્રમુખ અભિષેક સોલંકીના દાવા સાથે હું તમને કહું છું કે જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જો ટૂંક સમયની અંદર
અમિતભાઈ શાહનું રાજીનામું નહીં લે અથવા ભારતીય જનતા પાર્ટીના લોકો આગળ આવીને દેશની માફી નહીં માંગે તો આ દેશના લોકો, આ દેશના અનુસૂચિત જાતિનો સમાજ આગળ આવીને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરશે.